નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. અનરાધાર વરસાદને કારણે અમદાવાદ ઉદયપુર હાઈવે પર પાણી ફરી વળ્યા છે. અનેક વાહન ચાલકો ફસાઈ જતા હાઈવે પર વાહનોના થપ્પા લાગ્યા. લગભગ 10 કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં વાહન ચાલકો ફસાયા. આવતા 24 કલાકમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફક્ત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તથા કચ્છના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. हमारा जो सितंबर मंथ का लॉन्ग रेंज फोरकास्ट आई हुई है इसमें अबव नॉर्मल का फोरकास्ट दिया गया है. અમદાવાદના નિકોલના મધુમાલતી આવાસ યોજનામાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોએ ધારાસભ્ય બાબુદાસ પટેલ સહિતના નેતાઓને બરાબરના ખખડાવ્યા. ભાજપ નેતાએ રેનબસેરામાં રહેવાની સુવિધા અને ફૂડ પેકેટ મળી જશે તેવું કહેતા જ લોકોએ નેતાઓનો ઉધડો લીધો. વડોદરાના પાદરાના ડબકા ગામે ગણેશ પંડાલ બાંધતા સમયે 15 યુવાનોને કરંટ લાગ્યો, જેમાંથી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય 14 ઘાયલ થયા છે. લોખંડની એંગલ હાઈ ટેન્શન લાઇનને અડી જતા દુર્ઘટના બની. સરખેજના ભારતીય આશ્રમમાં ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી માતાજીએ પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવ્યા. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.